વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલના લેક્ચરમાં આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે તેના વિશે લર્ન કર્યું અને બીજું સાથે સાથે આયનીકરણ એન્થાલ્પીને અસરકારક કેન્દ્રીય વીજભાર સાથે શું સંબંધ છે તેના વિશે લર્ન કર્યું. પણ તેમાં આપણે કોઈક જગ્યાએ આપણને અપવાદ, એક્સેપ્શનલ અને ઇરરેગ્યુલર બિહેવિયર, અનિયમિત વર્તણૂક જોવા મળી. જેમ કે સમૂહ 2 કરતાં સમૂહ 13ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે, એવી જ રીતે સમૂહ 15 કરતાં સમૂહ 16ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે. તો ગઈકાલના લેક્ચરમાં આપણે ટોપિકને લર્ન કરતી વખતે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મ કરેલું હતું કે એ ટોપિક આપણે લેટર ઓન આ જ લેક્ચરમાં ડિસ્કશન કરશું. તો આજના લેક્ચરમાં એ જે એક્સેપ્શનલ બિહેવિયર છે તેનું પર્ટિક્યુલર જસ્ટિફિકેશન ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, આ જે ઇલેક્ટ્રોનીય સંરચના છે તેના સંદર્ભમાં જોઈશું. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2ની સમૂહ 13 કરતાં વધારે જોવા મળે છે અને સમૂહ 15ની સમૂહ 16 કરતાં વધારે જોવા મળે છે. તેના રિલેટેડનું જસ્ટિફિકેશન આપણે લર્ન કરીએ. હવે આ જે સમૂહ 2ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ એક્સેપ્શનલી સમૂહ 13 કરતાં વધારે જોવા મળે, તેવી જ રીતે સમૂહ 15ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16 કરતાં જે એક્સેપ્શનલી વધારે જોવા મળે, તેનું મેઇન રીઝન જે છે તો સમૂહ 2 અને સમૂહ 15ના તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના, જેને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. સૌપ્રથમ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના એટલે શું? સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે શું? તો જ્યારે કક્ષકોમાં રહેલી પેટા કક્ષકો અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી હોય, કેવી સ્થિતિમાં? કક્ષકોમાં રહેલી પેટા કક્ષકો અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે, બરાબર? તો એ અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સંરચનામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય? સિમેટ્રિકલ હોય, સમમિતીય હોય. અને તેને કારણે આ પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચનાને આપણે કેવી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ છીએ? વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ છીએ. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? જ્યારે કોઈ પણ કક્ષકોમાં રહેલી પેટા કક્ષકો અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી હોય તો ત્યારે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સિમેટ્રિકલ થયેલી હોવાને કારણે તે પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચનાને એક્સ્ટ્રા સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે, તેમને વધુ સ્થાયી બનાવે. એનું એક્ઝામ્પલ જો આપણે લઈએ તો NH2. તો જો 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી, તો આ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. NP3, NPXમાં 1, NPYમાં 1 અને NPZમાં 1, તો આ સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય અર્ધપૂર્ણ ભરાયેલ સ્થિતિમાં. જ્યારે P કક્ષક મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન એફોર્ડ કરી શકે, NP6 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય, તો બધી જ પેટા કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, તો આ સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો જ્યારે આ બે પ્રકારની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય બાહ્યતમ કક્ષામાં, તો એને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. જેમ NH2 સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, તેવી જ રીતે જો આપણે ડી કક્ષકની વાત કરીએ તો પેટા કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે ND5 છે. ડી કક્ષક મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન ધરાવે, અહીંયા D5 છે, તો આ અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે. સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં ND10, તો બધી જ પેટા કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન છે. આમ બધી જ પેટા કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી જ્યારે આ બે પ્રકારની ઇલેક્ટ્રોનિક સંરચના હોય, ND5 ઓર ND10, તો ત્યારે તે એક્સ્ટ્રા સ્ટેબિલિટી ધરાવે, એને આપણે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહીએ. તેવી જ રીતે NF7, કે બધી જ પેટા જે કક્ષકો છે તેમાં એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે, માટે અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. અને એવી જ રીતે NF14, એટલે કે બધી જ પેટા કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન છે અને જે સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. તો આ બધી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે તો તેમાં પેટા કક્ષકો ઇલેક્ટ્રોનથી કે અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે. તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી બને છે? સમમિતીય બને છે, સિમેટ્રિકલ બને છે. અને જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી સિમેટ્રિકલ હોય તો ત્યારે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય. અને આવા કિસ્સામાં જો આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય આવી કક્ષકોમાંથી, તો એવી સ્થાયી કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ને વધારે ઉર્જા આપવી પડે. માટે જ્યારે તત્વો ઓર તેમાંથી બનતા આયનો આવી
अर्धपूर्ण और संपूर्ण भराયેલી કક્ષકો ધરાવતા હોય, દેટ મીન્સ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના ધરાવતા હોય, તો ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થતો નથી. એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ને વધારે ઉર્જા આપવી પડે. તો ત્યારે એવા કિસ્સાઓમાં તત્વો કે આયનો કે સ્પીસીસ જે અર્ધપૂર્ણ और સંપૂર્ણ ભરાયેલી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું હોય, તો ત્યારે તેની આયનીકરણ એન્થાલ્પી એક્સેપ્શનલી કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. કે જેનું બેસ્ટ એક્ઝામ્પલ કયા છે? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 2 અને 13 અને સમૂહ 15 અને 16. સમૂહ 2 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 13 કરતાં વધારે જોવા મળે, જ્યારે સમૂહ 15 ની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 16 કરતાં વધારે જોવા મળે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ 2 ની 13 કરતાં ઓછી જોવા મળે અને 15 ની 16 કરતાં ઓછી જોવા મળે. જેના માટેનું વેલિડ રીઝન તેમની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જે હવે પછી હું તમને વન બાય વન સમજાવું છું. NP3 કરતાં NP6 ની સ્ટેબિલિટી વધારે, ND5 કરતાં ND10 ની સ્ટેબિલિટી વધારે અને NF7 કરતાં NF14 ની સ્ટેબિલિટી વધારે. આ કન્સેપ્ટ ઓલરેડી તમે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણમાં તમે શીખી ગયા હશો, પણ અત્યારે આયનીકરણ એન્થાલ્પીને ઇલેક્ટ્રોનીય સંરચના સાથે આપણે કોરિલેટ કરીએ છીએ, માટે આ ટોપિકને તમને ફરીથી રિવાઇઝ કરાવી દઉં, જેથી તમારા માઇન્ડમાં કન્સેપ્ટ 100% ફિક્સ થઈ જાય. જો હું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેને આપણે પણ કહી શકીએ और આ રીતે પણ લર્ન કરી શકીએ. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ને આપણે આ રીતે રાઇટ કરી શકીએ. અને બીજા આવર્તના તત્વો માટે, જો આપણે સેકન્ડ આવર્તના તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો જો ક્રમ લખીએ, તો બીજા આવર્તના કયા કયા તત્વો છે? લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તેમાં લિથિયમ સમૂહ 1, બેરેલિયમ સમૂહ 2, બોરોન સમૂહ 13, કાર્બન સમૂહ 14, નાઇટ્રોજન સમૂહ 15, ઓક્સિજન સમૂહ 16, ફ્લોરિન સમૂહ 17 અને નિયોન સમૂહ 18નું છે. એવી જ રીતે હું ત્રીજા આવર્તની પણ વાત કરું તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગન. આપણે શું કીધું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જેમ પરમાણુ ક્રમાંકમાં +1નો વધારો થતો જાય, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી એટલે સમાન ઉર્જા સ્તરવાળી કક્ષકોમાં ઉમેરાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, પરમાણુય ત્રિજ્યા ઘટે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે. તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ને વધારે ઉર્જા આપવી પડે. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી સામાન્ય રીતે વધવાનું વલણ દર્શાવે. એટલે હું કંઈક આ રીતે લખું છું. સેમ ત્રીજા આવર્ત માટે પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ સામાન્ય રીતે આવો હોવો જોઈએ. બટ આપણે જોયું તે અનુસાર સમૂહ 2 જે છે તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 13મા સમૂહ કરતા કેવી છે? વધારે છે. તેવી જ રીતે મેગ્નેશિયમ જે છે તે પણ સમૂહ 2નું તત્વ છે, તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એલ્યુમિનિયમ કરતાં વધારે છે. તેવી જ રીતે સમૂહ 15 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે. એટલે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે, ફોસ્ફરસની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સલ્ફર કરતાં વધારે. તો આ જે છે તો તે એક્સેપ્શનલ બિહેવિયર છે, અનિયમિત વર્તણૂક છે. કયા બે સમૂહની વાત કરીએ? સમૂહ 2 અને 13 અને સમૂહ 15 અને સમૂહ 16. જનરલી સમૂહ 2 કરતાં સમૂહ 13ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હોવી જોઈએ, પણ
એવું નથી, વાસ્તવમાં સમૂહ 2 ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 13 કરતાં વધારે જોવા મળે છે. એટલા માટે બેરેલિયમની બોરોન કરતાં વધારે, મેગ્નેશિયમની એલ્યુમિનિયમ કરતાં વધારે. ચોથો આવર્તની જો હું વાત કરું તો કેલ્શિયમ જે છે તેની ગેલિયમ કરતાં વધારે, અને અહીંયા જો 15માં તો આર્સેનિકની સિલેનિયમ કરતાં વધારે. તો ધીઝ આર ધ એક્સેપ્શનલ કેસ, ધીઝ આર ધ ઇરેગ્યુલર બિહેવિયર, કે સમૂહ 2 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 13 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે. એવી જ રીતે સમૂહ 15 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે છે. તો એના પછાડીનું વેલિડ રીઝન શું? તો એના પછાડીનું એકમાત્ર જવાબદાર પરિબળ જે છે, તો એ જવાબદાર પરિબળ શું છે? તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના. જે તે તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના. હું પહેલા ઉદાહરણ લઈશ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 2 ની સમૂહ 13 કરતાં વધારે છે. તો આપણે કોઈ એક એક્ઝામ્પલ પકડીએ, કોઈ એક ઉદાહરણ લઈએ. સપોઝ આપણે સમૂહ 2 નું આવર્ત નંબર 2 નું તત્વ વાત કરીએ, બેરેલિયમ. તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 ના આવર્ત 2 માં આવેલું તત્વ ધેટ ઇઝ બોરોન કરતાં કેવી છે? વધારે છે. પહેલા સિમ્પલ એક્ઝામ્પલ લેવાનું આપણે. તો હવે બેરેલિયમ જે છે, તો તે બેરેલિયમ એ સમૂહ 2 નું આવર્ત 2 માં આવેલું પ્રથમ તત્વ છે. તો ધેટ મીન્સ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? લિથિયમનો 3, બેરેલિયમનો 4, અને બોરોન જે છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5 છે. હવે બેરેલિયમની જો આપણે ઇલેક્ટ્રોનીય સંરચના લખીએ તો ધેટ ઇઝ 1s2 2s2. બરાબર. આ જ ઇલેક્ટ્રોનીય સંરચનાને હું આ રીતે પણ લખી શકું, ધેટ ઇઝ હિલિયમ 2s2. ઇનર કોરની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં આપણે હિલિયમ અહીંયા રાઇટ કરીએ. અને એવી જ રીતે બોરોન જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 2p1, અને ઇનર કોરની ઇલેક્ટ્રોનીય સંરચના લખું તો હું અહીંયા હિલિયમ 2s2 2p1 રાઇટ કરી શકું છું. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બધાને રાઇટ કરતા આવડે છે ને? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. હવે બેરેલિયમ જે છે, જે સમૂહ 2 નું આવર્ત 2 માં આવેલું તત્વ છે, તેની આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવું તો તે શું છે? બાહ્યતમ કક્ષામાં એ શું ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે છે? 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે છે. બરાબર. જ્યારે હિલિયમ બાહ્યતમ કક્ષામાં 2s2 2p1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે છે. તમે અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં જ જે બીજું ચેપ્ટર જે છે, એટોમિક સ્ટ્રક્ચર જે ચેપ્ટર છે, તેમાં ઓલરેડી તમે લર્ન કરી રહ્યા છો કે જ્યારે કક્ષકો અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં હોય તો ધેટ ઇઝ હેવિંગ અ એક્સ્ટ્રા મોર સ્ટેબિલિટી. એટલે હું વાત કરું તો જો એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તો એ વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાનો નિર્દેશ કરે. એવી જ રીતે પછી હું P3 ઓર P6, આ P3 કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. P6 કેવી ભરાયેલી છે? સંપૂર્ણ ભરાયેલી છે. તો તે પણ એક્સ્ટ્રા સ્ટેબિલિટી ધરાવે. તેની સાથે સાથે આપણે ડી કક્ષકની વાત કરીએ તો D5 અને D10. તો D5 પણ કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. અને D10 કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. એની સાથે હું બીજી વાત કરું તો તે છે F7 and F14. તો F7 એ કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. અને F14 એ સંપૂર્ણ ભરાયેલી છે. તો આ બધી જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે that is having extra stability. તો they are more stable. They are more stable
એટલે આ બધી જે છે ઇલેક્ટ્રોનીય સંરચના તે કેવી સંરચના છે? આ બધી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. અને જ્યારે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે તો ત્યારે આપણે વધારે ઉર્જા આપવી પડે. તેમાં પણ P3 કરતાં P6ની સ્ટેબિલિટી વધારે, D5 કરતાં D10ની સ્ટેબિલિટી વધારે અને F7 કરતાં F14ની સ્ટેબિલિટી વધારે, બીકોઝ આ બધી સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જ્યારે આ અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના છે. આમ જ્યારે તત્વ એ પોતાની બાહ્યતમ કક્ષામાં અર્ધપૂર્ણ ભરાયેલી ઓર સંપૂર્ણ ભરાયેલી કક્ષકો ધરાવતું હોય તો ત્યારે એ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવતું કહેવાય. અને આવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી જ્યારે આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ત્યારે આપણે વધારે ઉર્જા આપવી પડે. કે અત્યારે જ આપણે જોયું તે અનુસાર કે બેરેલિયમ જેનો પરમાણુ ક્રમાંક 4 છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 છે અને બોરોન જે છે જેનો પરમાણુ ક્રમાંક બેરેલિયમ જેનો પરમાણુ ક્રમાંક બોરોન જેનો પરમાણુ ક્રમાંક 5 છે તેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હિલિયમ 2s2 2p1 છે. હવે અહીંયા જોવાનું તો બેરેલિયમ જે છે તેની આઉટર મોસ્ટ ઓર્બિટલ એટલે કે વેલેન્સ સેલ બાહ્યતમ કોષ તેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે? ts2 છે, 2s2, જે કેવી છે? સંપૂર્ણ ભરાયેલી છે. અને આ સંપૂર્ણ ભરાયેલી હોવાથી કેવી ઇલેક્ટ્રોનીય સંરચના છે? સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. કેવી ઇલેક્ટ્રોનીય સંરચના છે? સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. તો તેમાંથી આપણે પ્રથમ ઇલેક્ટ્રોન જો દૂર કરવો હોય, પહેલો ઇલેક્ટ્રોન આપણે દૂર કરવો હોય તો તેના માટે આપણે જે ઉર્જા આપીએ તેને શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો બેરેલિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 2s2 છે, જેમાં s કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. તેમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. કોની કમ્પેરિઝનમાં? ઇન કમ્પેરિઝન ટુ બોરોન, જેની બાહ્યતમ કક્ષા જે છે તેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે? 2s2 2p1 છે. હવે આમાંથી જો 2p1 માંથી જો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો કેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય? 2s2. એટલે આ જે 2p1 નો ઇલેક્ટ્રોન જો દૂર થાય તો આપણને 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. ધેટ મીન્સ આમાંથી જ્યારે આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ સરળતાથી દૂર થઈ જાય. કેમ સરળતાથી દૂર થઈ જાય? કારણ કે 2p1 માંનો ઇલેક્ટ્રોન દૂર થાય તો 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મળી જાય, જે કેવી ઇલેક્ટ્રોનીય સંરચના બને? સ્ટેબલ ઇલેક્ટ્રોનીય સંરચના બને. માટે ટુ અચીવ ધ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન બોરોનમાંથી પ્રથમ આ ઇલેક્ટ્રોનને દૂર કરવું સરળ છે કમ્પેરિઝન ટુ બેરેલિયમ. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે તે કોની વધારે છે? બેરેલિયમની. કોના કરતા? બોરોન કરતા. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? બેરેલિયમ જે છે તેની આઉટર મોસ્ટ ઓર્બિટલની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 2s2 છે, જે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. જ્યારે બોરોનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 2s2 2p1 છે. હવે 2p1 માંથી ઇલેક્ટ્રોન જો દૂર કરવામાં એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મળે, જે કેવી ઇલેક્ટ્રોનીય સંરચના બને? સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. માટે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે 2p માંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે. માટે બેરેલિયમ કરતાં બોરોનમાંથી પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ છે, જ્યારે બેરેલિયમમાં મુશ્કેલ છે, બીકોઝ બેરેલિયમમાં આપણે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, જેના માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ બેરેલિયમની બોરોન કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. હવે એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે તો ત્યારે આપણને હવે શું ઇલેક્ટ્રોનીય સંરચના મળે? +1 મળે. અને અહીંયા શું મળે? બોરોન પ્લસ. હવે એની ઇલેક્ટ્રોનીય સંરચના જો લખીએ આપણે તો હિલિયમ 2s1 મળે અને અહીંયા આપણને હિલિયમ 2s2 મળે. નાઉ કમ્પેર ધીસ ટુ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. અહીંયા 2s1 છે, અહીંયા 2s2 છે. અહીંયા s કક્ષક ઇલેક્ટ્રોનથી કેવું છે? સંપૂર્ણ ભરાયેલું છે. s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. સંપૂર્ણ ભરાયેલી છે માટે એ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવું કહેવાય? તો એ આપણી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. અને આ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. હવે અહીંયા જો અહીંયા 2s1 છે.
હવે 2s1 માંથી જો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ આપણે તો આપણને ઇનર કોર હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે બીજા ઇલેક્ટ્રોનની જ્યારે વાત કરવામાં આવે તો બીજા ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરવામાં આવે જેને આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ તો તે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમ અને બોરોન બેમાંથી કોની વધારે થશે? ડેફિનેટલી કોની વધારે થશે? બોરોનની વધારે થશે. કેમ બોરોનની વધારે થાય? કારણ કે બોરોનમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થયા બાદ જે આપણને B+ આયન મળે છે તેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હિલિયમ 2s2 છે, જેમાં 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ છે. માટે આપણે આ કિસ્સામાં વધારે ઉર્જા આપવી પડે. જ્યારે બેરિલિયમમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થયા બાદ જે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે છે તે હિલિયમ 2s1 છે, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. કારણ કે જો એ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને કેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય? નિષ્ક્રિય વાયુ જેવી, ઇનર કોર જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય અને અહીંયા આપણને 2s1 પ્રાપ્ત થાય. માટે સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી જે છે તે કોની વધારે છે? સમૂહ 2 ના તત્વોની વધારે છે, જ્યારે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી એ સમૂહ 1 ની ઓછી છે. તો આના બેઝ પરથી આપણે એક જસ્ટિફિકેશન મેળવી લઈએ કે સમૂહ 1 અને સમૂહ 2 તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? સમૂહ 1 ની વધારે. કોના કરતા? સમૂહ 2 કરતા. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના આપણે ઉદાહરણ સમૂહ 1 ની સમૂહ 2 કરતા વધારે છે. તો તે કયા કયા? સમૂહ 2 અને સમૂહ 13. સમૂહ 2 ની સમૂહ 13 કરતા વધારે છે. તો તેનું ઉદાહરણ પહેલું જે છે તો તે કયું છે? બેરિલિયમની બોરોન કરતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે. પછી બીજું તત્વ મેગ્નેશિયમની એલ્યુમિનિયમ કરતા વધારે. ત્રીજું તત્વ 2 મક્કા કેલ્શિયમની બેગન આલુ ગાજર ગેલિયમ કરતા વધારે. આ આપણે ખાસ યાદ રાખવાનું. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જો જોઈએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 2 કરતા સમૂહ 13 ની કેવી જોવા મળે? આપણને વધારે જોવા મળે. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ બેરિલિયમ કરતા બોરોનની વધારે, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની વધારે અને કેલ્શિયમ કરતા ગેલિયમની વધારે. તો તેના માટેનું આપણે જસ્ટિફિકેશન જોયું કે આ બધા જ જે ટ્રેન્ડ છે તે આપણે કમ્પલસરી યાદ રાખવાના. આ બધા ટ્રેન્ડ માટેનું જવાબદાર કન્ફિગ્યુરેશન શું? સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. જેમ આ ઉદાહરણ જોયું તેવી જ રીતે સેમ જસ્ટિફિકેશન, સેમ ટ્રેન્ડ આપણે સમૂહ 15 અને 16 માટે યાદ રાખવાનો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે, બરાબર, તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 ની કોના કરતા વધારે? સમૂહ 16 કરતા વધારે. સમૂહ 15 ના કયું તત્વ? બીજા આવર્તનું નાઇટ્રોજનનું. સમૂહ 16 ના ઓક્સિજન કરતા વધારે. આ બીજો આવર્ત. એવી જ રીતે ફોસ્ફરસની સલ્ફર કરતા વધારે, જે ત્રીજા આવર્તનું તત્વ. તેવી જ રીતે નાના પાટેકર ઐશ્વર્યા ને ઓક્સિજન ઓ સનમ સેન્ડલ દેટ મીન્સ સિલેનિયમ જે 4th આવર્ત છે તેની વધારે. જેમ આપણે અત્યારે જોયું ને કે બીજા સમૂહની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 13મા સમૂહ કરતા વધારે છે, તેવી જ રીતે 15મા સમૂહની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ 16મા સમૂહ કરતા વધારે છે. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો જો ક્રમ જોઈએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ એનાથી જુદો છે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જો આપણે જોઈએ તો સમૂહ 15 કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? સમૂહ 16 ની વધારે. જેમ કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન, ફોસ્ફરસ કરતા સલ્ફર અને આર્સેનિક કરતા સિલેનિયમ. આ બીજા આવર્તનું તત્વ છે, આ ત્રીજા આવર્તનું તત્વ છે અને આ ચોથા આવર્તનું તત્વ છે. આપણને મેક્સિમમ આટલા જ પૂછાય છે એટલે આપણે આટલા પર ફોકસ કરીએ. આમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 ની સમૂહ 16 કરતા વધારે જોવા મળે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 કરતા સમૂહ 16 ની જોવા મળે.
તૃતીય આયનીકરણ એન્થાલ્પીના ક્રમ પણ આવો જ આવતો છે. સમૂહ 15 કરતાં કોની વધારે જોવા મળે? સમૂહ 16 ની જોવા મળે. તો હવે એના માટેનું વેલિડ રીઝન શું હોઈ શકે? તો સેમ થિંગ વી કેન એક્સપ્લેન ઇન સેમ વે કે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી સમૂહ 15 ની 16 કરતાં વધારે, જ્યારે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી સમૂહ 15 કરતાં સમૂહ 16 ની વધારે, જેને આપણે નીચે મુજબ સમજાવી શકીએ. પહેલું સમૂહ 15 નું બીજા આવર્તમાં આવેલું તત્વ નાઇટ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક 7 છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p3 થાય. બધાની ઇલેક્ટ્રોનીય સંરચના ખ્યાલ છે. 15મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 NP3. એટલે અહીંયા S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને P કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. અત્યારે જ આપણે જોયું તે અનુસાર કે જ્યારે P કક્ષક અર્ધપૂર્ણ ઓર સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં હોય તો એ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે. તો અહીંયા નાઇટ્રોજનમાં 2p કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે, જે એને એક્સ્ટ્રા સ્ટેબિલિટી આપે, જે વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના બનાવે. અને વધુ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી જ્યારે આપણે જોઈએ તો એ મોર સિમેટ્રિકલ હોય, વધુ સમમિતીય ઇલેક્ટ્રોનીય સંરચના હોય, તો તેમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વી નીડ ટુ પ્રોવાઈડ મોર એનર્જી. માટે નાઇટ્રોજનમાંથી જે 2p કક્ષક જે અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, તેમાંથી પ્રથમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે છે. હવે જ્યારે સમૂહ 16 ની વાત કરીએ તો સમૂહ 16 જે 16મા સમૂહના બીજા આવર્તમાં આવેલું તત્વ, જેનો પરમાણુ ક્રમાંક 8 છે, તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p4 કહેવાય. એટલે અહીંયા 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં 4 ઇલેક્ટ્રોન છે. તો ધેટ મીન્સ એની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો ઇટ ઇઝ નોટ સિમેટ્રિકલ ઇન નેચર, ઇટ ઇઝ સિમેટ્રિકલ ઇન નેચર. જો 3 પેટાકોષ એક ઇલેક્ટ્રોન ધરાવે છે તો એ સિમેટ્રિકલ ઇન નેચર છે, સમમિતીય છે. જ્યારે અહીંયા 2px માં 2 ઇલેક્ટ્રોન છે, 2px માં 2 ઇલેક્ટ્રોન છે, તો 2p કક્ષક જે છે તે ઓલરેડી કદમાં નાની હોય અને આ જે ઇલેક્ટ્રોન જે છે તેના વચ્ચે રિપલ્ઝન થાય, જેને કારણે આ ઇલેક્ટ્રોન આમાંથી સરળતાથી દૂર થવાનો પ્રયત્ન કરે. વધુમાં 2p4 માંથી જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર થાય તો 2p3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. માટે 16મા સમૂહનું પ્રથમ તત્વ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના 2s2 2p4, જેમાં 2p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 2px માં 2 ઇલેક્ટ્રોન છે, જેના વચ્ચે અપાકર્ષણ થાય, જેને કારણે એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થવાની વૃત્તિ ધરાવે. કારણ કે એ ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય, આ ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય તો આપણને 2p4 ની જગ્યાએ 2p3 પ્રાપ્ત થાય અને 2p3 એ p ઇલેક્ટ્રોન p કક્ષકમાં અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિ, જે વધારે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના ધરાવે. માટે આમાંથી જો એક ઇલેક્ટ્રોન દૂર થાય તો આપણને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 2p3 પ્રાપ્ત થાય. માટે આમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવું આપણા માટે કેવું છે? સરળ છે. કારણ કે એ ઓલરેડી આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય અને આપણને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. તો ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. કોની કમ્પેરિઝનમાં? નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. બીકોઝ નાઇટ્રોજનમાં તો ઓલરેડી સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવું એ નાઇટ્રોજનની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાંથી તે મુશ્કેલ છે. કોની કમ્પેરિઝનમાં? ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાની કમ્પેરિઝનમાં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 ના તત્વોની એ સમૂહ 16 ના તત્વો કરતા વધારે જોવા મળે છે. હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરીએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. જ્યારે નાઇટ્રોજનમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે તો આપણને N+ આયન મળે અને ત્યારે ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p2 થાય. બરાબર? અહીંયા હિલિયમ 2s2 2p2 થાય. ધીસ ઇઝ રોંગલી આઈ હેવ રિટન અને આપણે ચેન્જ કરી નાખશું. ધીસ ઇઝ હિલિયમ 2s2 2p2. બરાબર? આ જે હિલિયમ 2s2 2p2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે તો ધેટ્સ નોટ સિમેટ્રિકલ ઇન નેચર. આ સમમિતીય નથી, આ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના નથી. માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો O+ ની કમ્પેરિઝનમાં સરળ છે. માટે ઉર્જા આપણે ઓછી આપવી પડે. જ્યારે
ઓક્સિજનમાં પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થતા જે આયન મળે તે O+ છે. તેની ઇલેક્ટ્રોનની સંરચના 2s2 2p3 છે. જો 2p3 p કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે. ઇટ ઇઝ મોર સિમેટ્રિકલ ઇન નેચર. આ ઘણી સ્થાયી સ્થિતિમાં જોવા મળે, તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, બીકોઝ સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે સેકન્ડ ઇલેક્ટ્રોન દૂર કરવો એ શેમાં સરળ છે ને શેમાં મુશ્કેલ છે? નાઇટ્રોજનમાં સરળ છે અને ઓક્સિજનમાં મુશ્કેલ છે. માટે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી એ સમૂહ 16ના તત્વોની સમૂહ 15ના તત્વો કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. હવે થર્ડ ઇલેક્ટ્રોન જ્યારે દૂર કરવાનો હોય તો ત્યારે અહીંયા જો કે N+2 આયન જે છે તો તેમાં હવે 2p કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. એમાંથી જો ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને N+3 આયન મળે કે જે 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ધરાવે, જે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. માટે N+2 આયનમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન જો દૂર કરવામાં આવે તો આપણને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના મળે, બીકોઝ 2s કક્ષક એ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે નાઇટ્રોજનમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે ઓછી ઉર્જા આપવી પડે. કોની કમ્પેરિઝનમાં? ઓક્સિજનમાંથી, બીકોઝ ઓક્સિજનમાં ઓલરેડી 2pમાં 2 ઇલેક્ટ્રોન છે અને ઓક્સિજનનો કેન્દ્રીય વીજભાર નાઇટ્રોજન N+3 કરતાં પણ કેવો જોવા મળશે? વધારે જોવા મળશે. આમ થર્ડ આયનીકરણ એન્થાલ્પી એ કોની વધારે જોવા મળે? એ સમૂહ 16ના તત્વોની જોવા મળે. કોની કમ્પેરિઝનમાં? સમૂહ 15ના તત્વોની કમ્પેરિઝનમાં. માટે ફરીથી જો આપણે એક વખત જોઈ લઈએ તો નાઇટ્રોજન જે છે તો તે સમૂહ 15નું તત્વ, તેને પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p3, 2p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં, સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. જ્યારે સમૂહ 16માં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS2 NP4, p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, 2p એટલે pxમાં 2 ઇલેક્ટ્રોન છે જેના વચ્ચે રિપલ્ઝન થાય, બીકોઝ 2p કદમાં નાની હોય તો ઇલેક્ટ્રોન રિપલ્ઝન થાય, ધેટ મીન્સ આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થવાની વૃત્તિ રાખે. વધુમાં આ ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય એટલે કે 2p4માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો ત્યારે આપણને 2p3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 16માંથી એક ઇલેક્ટ્રોન દૂર થતા સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે આમાંથી 2p4માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? સરળ છે. કોની કમ્પેરિઝનમાં? નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15ની સમૂહ 16 કરતા જોવા મળે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15 કરતા સમૂહ 16ની જોવા મળે વધારે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15ની 16 કરતા વધારે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 15 કરતા 16ની વધારે. શા માટે? કારણ કે અહીંયા જો એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ આપણને 2p2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે. ધેટ ઇઝ નોટ સિમેટ્રિકલ, ધેટ ઇઝ નોટ સ્ટેબલ વન, એટલે એમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. જ્યારે ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ આપણને 2p3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, NP3 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે કે જેમાં p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ, બીકોઝ એ p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ નહીં અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં છે, જેમાંથી જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાનો નિર્દેશ કરે, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વધારે જોવા મળે. અને એવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વધારે જોવા મળે. એનું રીઝન શું? કારણ કે નાઇટ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ 2pમાં હવે એક જ ઇલેક્ટ્રોન દૂર થાય, જે પણ જો સરળતાથી દૂર થાય તો 2s2 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે નાઇટ્રોજનમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન જે છે તે સરળતાથી દૂર થશે. કોની કમ્પેરિઝનમાં? ઓક્સિજનની સાપેક્ષમાં. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15ની સમૂહ 16 કરતાં વધારે જોવા મળે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16ની એ સમૂહ 15 કરતાં જોવા મળે વધારે. અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 15 કરતાં સમૂહ 16ના તત્વોની વધારે જોવા મળે છે. આમ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ આવર્ત 2 અને આવર્ત 3ના તત્વો વિશે જો ડિસ્કશન કરીએ તો આ આખો ફ્લોચાર્ટ છે જે તમારે કમ્પલસરી MCQ માટે પરફેક્ટ યાદ રાખવાનો. જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં જનરલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે છે. ખાલી અપવાદ 2 અને 13 વચ્ચે અને 15 અને 16 વચ્ચે છે. એટલે બોરોન જે છે તે એક્સેપ્શનલ કેસ છે કે બોરોનની આયનીકરણ એન્થાલ્પી બેરેલિયમ કરતાં વધારે હોવી જોઈએ, પણ એની સાપેક્ષમાં એની ઓછી છે.
ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતાં વધારે હોવી જોઈએ પણ એની સાપેક્ષમાં ઓછી છે, જેનું રીઝન આપણે અત્યારે જે બેરેલિયમની સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય સંરચના અને નાઇટ્રોજનની અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચના જે તેમને એક્સ્ટ્રા સ્ટેબિલિટી આપે અને માટે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. પરંતુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો જો ક્રમ જોઈએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લિથિયમની બેરેલિયમ કરતાં વધારે, બેરેલિયમની બોરોન કરતાં ઓછી, બોરોનની કાર્બન કરતાં વધારે. એટલે જો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લિથિયમથી કાર્બન તરફ જે જોવા મળે એનાથી અપોઝિટ ટ્રેન્ડ છે. જો મેં ખૂબ જ વ્યવસ્થિત રીતે, ખૂબ જ સાદી રીતે આપણને લોંગ ટર્મ માટે યાદ રહે તે રીતે લખેલું છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લિથિયમથી કાર્બન સુધીની યાદ રાખો ને પછી એમ યાદ રાખવાનું કે એનાથી અપોઝિટ ટ્રેન્ડ એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લિથિયમથી કાર્બનનું છે. જો અહીંયા લિથિયમની બેરેલિયમ કરતાં ઓછી છે, જ્યારે અહીંયા લિથિયમની બેરેલિયમ કરતાં વધારે છે. અહીંયા બેરેલિયમની બોરોન કરતાં વધારે, અહીંયા બેરેલિયમની બોરોન કરતાં ઓછી, અહીંયા બેરેલિયમની કાર્બન કરતાં ઓછી, અહીંયા બોરોનની કાર્બન કરતાં ઓછી, જ્યારે અહીંયા બોરોનની કાર્બન કરતાં વધારે. આમ લિથિયમથી કાર્બન સુધી ઓર આપણે એમ જોઈએ કે લિથિયમથી ઓક્સિજન સુધી જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જે છે તેનાથી કંઈક અપોઝિટ ટ્રેન્ડ આપણને આમાં જોવા મળે. હવે અહીંયા જો કાર્બન કરતાં નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે, તો એવી જ રીતે કાર્બન કરતાં નાઇટ્રોજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ વધારે જોવા મળે છે. તો એ કંઈક પાછું ડિફરન્ટ આવ્યું. એટલે અહીંયા આપણે શું ટ્રેન્ડ યાદ રાખવાનું? ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આપણે જનરલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધારે, બરાબર. બીજા 13માં અને 15માં 16માંનો આ ટ્રેન્ડ યાદ રાખીએ. પછી લિથિયમથી કાર્બન સુધી જે ટ્રેન્ડ જોવા મળે એનાથી અપોઝિટ ટ્રેન્ડ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો યાદ રાખવાનો. પછી કાર્બન અને નાઇટ્રોજનમાં પાછો સેમ ટ્રેન્ડ છે. પછી નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જે ટ્રેન્ડ છે તેનાથી અપોઝિટ ટ્રેન્ડ અહીંયા આપણને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો જોવા મળે. અને ફ્લોરિન અને નિયોનનો ટ્રેન્ડ પાછો કેવો જોવા મળે છે? સેમ જોવા મળે છે. સેમ થિંગ ઇઝ એપ્લિકેબલ ફોર આવર્ત નંબર 3માં આવેલા તત્વો. જો સેમ ટ્રેન્ડ જે છે તો તે વસ્તુમાં તો આપણે આ રીતે આ ટ્રેન્ડને કમ્પલસરી યાદ રાખવાનો રહેશે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને આખો ટ્રેન્ડ લખતા શીખું. પહેલા લખો સેકન્ડ આવર્ત, બરાબર. સેકન્ડ આવર્ત લખ્યું. પછી સમૂહ 1, સમૂહ 2, 13, 14, 15, 16, 17 અને 18 આ રીતે સમૂહ લખી દઉં. ત્યાર પછી તત્વો લખો. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પહેલા જ એક્સેપ્શનલ યાદ રાખી દઉં. 2, 13 અને 15, 16 આપણે કોના વિશે વાત કરવા જઈ રહેલા છે? આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા છે આપણે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ બેરેલિયમ કરતાં બોરોનની વધારે અને નાઇટ્રોજનની ઓક્સિજન કરતાં વધારે. જ્યારે બાકીનો જે ટ્રેન્ડ છે તે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ વધવાનો ટ્રેન્ડ છે. તો આ સેકન્ડ આવર્તની વાત કરીએ, બરાબર. સેમ જે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે તો તે આપણે થર્ડ આવર્તની વાત કરીએ તો થર્ડ આવર્તમાં સેમ સિક્વન્સ યાદ રાખવાની. ખાલી તમારે તત્વોના નામ બદલાઈ જાય. તો લિથિયમ, તો સોડિયમ, બેરેલિયમ, તો મેગ્નેશિયમ, બોરોન, તો એલ્યુમિનિયમ, કાર્બન, તો સિલિકોન, નાઇટ્રોજન ટુ ફોસ્ફરસ, ઓક્સિજન ટુ સલ્ફર, ફ્લોરિન ટુ ક્લોરિન અને નિયોન ટુ અર્ગન. સેમ ટ્રેન્ડ આવશે કે આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે અને અહીંયા આ રીતે. તો ધેટ મીન્સ આ એક એક્સેપ્શનલ કેસ છે, આ બીજો એક્સેપ્શનલ કેસ છે. ચાલો આપણને બે ટ્રેન્ડ આવડી ગયા. પહેલા શું કર્યું આપણે?
પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે બીજો આવર્ત લખ્યો, 1 થી 18 સમૂહના નામ લખ્યા, 1 થી 18 તત્વોની સંજ્ઞા લખી. સામાન્ય ટ્રેન્ડ શું છે? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે બરાબર આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, પરમાણુય ત્રિજ્યા ઘટે, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે આયનીકરણ એન્થાલ્પી વધવાનું વલણ દર્શાવે. પરંતુ અપવાદ બીજો અને 13મા વચ્ચે છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો, અને 15મા અને 16માનો છે. તો એ આપણે એક ઇરેગ્યુલર બિહેવિયર યાદ રાખીએ. તેવી જ રીતે ત્રીજા આવર્તમાં જે સેમ ટ્રેન્ડ છે તે ત્રીજા આવર્તમાં યાદ રાખીએ આપણે. ઓકે, ચાલો આ એક ફાઇનલ થઈ ગયું. હવે આ જે બીજો આવર્ત જે છે તેના જ માટે આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ યાદ રાખીએ. બીજા આવર્તના તત્વો માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ યાદ રાખીએ. તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પહેલા તો આપણે એક્સેપ્શનલ બિહેવિયર વાળા છે તેને આપણે ખાસ યાદ રાખીએ. તો બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં વધારે છે. તો બેરિલિયમ કરતાં બોરોનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે. નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે છે. તો નાઇટ્રોજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં ઓછી છે. પહેલા આટલું યાદ રાખો. ત્યાર પછી મેં બીજું તમને શું યાદ દેવડાવ્યું અત્યારે કે લિથિયમથી કાર્બન તરફ ઓપોઝિટ ટ્રેન્ડ યાદ રાખવાનો. લિથિયમથી કાર્બન તરફ ઓપોઝિટ. અહીંયા લિથિયમની ઓછી તો અહીંયા લિથિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે. અહીંયા બોરોનની ઓછી તો અહીંયા બોરોનની વધારે. બરાબર છે? તો આટલું આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં યાદ રાખીએ. લિથિયમથી કાર્બન સુધીનો ઓપોઝિટ ટ્રેન્ડ આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં યાદ રાખવાનો. બરાબર, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની સાપેક્ષમાં. પછી આ જે છે તે સેમ આવશે, આ જે છે સેમ આવશે અને આ જે છે તે સેમ આવશે. તો એવી જ રીતે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જો મારે ત્રીજા આવર્તના તત્વો માટે લખવી હોય તો ત્રીજા આવર્તના તત્વો માટે પહેલા હું ફરીથી સમજાવી દઉં. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન એન્ડ અર્ગન. બરાબર, આટલું બધાને લખતા આવડે. હવે પહેલા શું યાદ રાખવાનું આપણે કે જે બીજો 13મો સમૂહમાં જે ટ્રેન્ડ છે તેનાથી ઓપોઝિટ ટ્રેન્ડ રાઈટ કરો. ફોસ્ફરસ, સલ્ફર તો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો ટ્રેન્ડ. પહેલા એ વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ 1 થી 14માં જે ટ્રેન્ડ છે તેનાથી ઓપોઝિટ ટ્રેન્ડ. તો આ નાઇટ્રોજનની ઓછી તો આમાં નાઇટ્રોજનની વધારે, અહીંયા એલ્યુમિનિયમની ઓછી તો અહીંયા એલ્યુમિનિયમની વધારે. આટલું થઈ ગયું, આટલું થઈ ગયું. બાકીની બધી વસ્તુ સેમ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેવું. તો આ રીતે ટ્રેન્ડ યાદ રાખતા જાઓ. વેરી ઇઝી છે. બરાબર, જે એક્સેપ્શનલ બિહેવિયર વાળા છે તેને એ રીતે યાદ રાખતા જાઓ તો તમારા માટે આ બધા જ ક્વેશ્ચનના આન્સર યાદ રાખવાના ખૂબ જ ઇઝી થઈ જશે. હવે આ બધા જે આયનીકરણ એન્થાલ્પીના જે ટ્રેન્ડ જે છે તો તેના માટેનું જવાબદાર રીઝન શું હોઈ શકે? આજે આપણે ટ્રેન્ડ જોયા. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આવર્ત 2 માટે, આવર્ત 3 માટે, સમૂહ 1 થી લઈને સમૂહ 18 માટે. તે બધાના એક્સપ્લેનેશન અહીંયા ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનના સંદર્ભમાં સમજાવ્યા છે. મેં ઓલરેડી તમને બીજો 13મો સમૂહ અને 15મો અને 16મા સમૂહ વિશે એક્સપ્લેનેશન આપ્યું છે. સમૂહ 1 અને 2નું એક એક્સપ્લેનેશન સમજાવી દઉં, ત્યાર પછી તમારે એવરીથિંગ તમારે જાતે કરી લેવાનું, બીકોઝ તમે ડેફિનેટલી એપ્લાય કરી શકશો કન્સેપ્ટ. જો સમૂહ 1ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1, જ્યારે સમૂહ 2ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 ધરા અવસ્થામાં, ભૂમિગત અવસ્થામાં, ગ્રાઉન્ડ સ્ટેટમાં, જ્યારે એમણે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી. હવે આ બંનેની સાપેક્ષમાં NH2 જે છે તો તે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો તે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે કેવી ઉર્જા આપવી પડે? વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતાં સમૂહ 2ની વધારે જોવા મળે છે. બરાબર, ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? જ્યારે
સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો ધરા અવસ્થામાં ભૂમિગત અવસ્થામાં ગ્રાઉન્ડ સ્ટેટમાં લેવામાં આવે. ધેટ મીન્સ હજુ એમણે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી, ન્યુટ્રલ સ્ટેટમાં છે, તટસ્થ સ્થિતિમાં છે. તો ત્યારે ધરા અવસ્થામાં સમૂહ 1 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1 છે, જ્યારે સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS2 છે. તો આ બેમાંથી કઈ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટેબલ? તો ધીસ વન, બીકોઝ NS એ 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધારે હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, જ્યારે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. માટે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 કરતા સમૂહ 2 ની વધારે જોવા મળે. હવે એક ઇલેક્ટ્રોન જ્યારે સમૂહ 1 માંથી દૂર થઈ જાય, આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો તે તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના થઈ ગઈ, તે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. જ્યારે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો NS1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ધેટ ઇઝ નોટ સ્ટેબલ. તો હવે એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ સમૂહ 1 ના તત્વોની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન સ્ટેબલ મળી ગઈ, અતિ સ્ટેબલ, ખૂબ જ સ્થાયી, હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના. તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો મુશ્કેલ. જ્યારે અહીંયા તો NS1 છે, એમાંથી જો ઇલેક્ટ્રોન દૂર થાય તો સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળી જાય. માટે સમૂહ 2 માંથી બીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય, જેથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. જ્યારે સમૂહ 1 માં એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ જે નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 1 ની વધારે છે. કોની સાપેક્ષમાં? સમૂહ 2 ની સાપેક્ષમાં. તો આ બધા જ કન્સેપ્ટના માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન્સ આઈ હેવ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન ઇન અ વેરી શોર્ટ વે, વેરી સિમ્પલ વે. તો તમે ધ્યાનથી વાંચો. કદાચ વિડીયો લેક્ચર એક વખત જોવાથી સમજ નહીં પડે તો એને 2 વખત જોજો, 3 વખત જોજો, બીકોઝ આયનીકરણ એન્થાલ્પી એક એવો ટોપિક છે કે જે કન્સેપ્ચ્યુઅલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમારી પાસે જે રેફરન્સ બુક છે, ફિનિક્સ બુક છે, તેમાંથી આયનીકરણ એન્થાલ્પીને લગતા જો ક્વેશ્ચન જોશો તો તમને ઢગલો MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલા જોવા મળશે. ઇવન 12 છે, ગુજસેટ છે, જેઈ મેઇન, જેઈ એડવાન્સ ઓર નીટ અને સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ, મેડિકલની ઓર એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ જે જુદા જુદા સ્ટેટની લેવામાં આવે તો તેમાં આયનીકરણ એન્થાલ્પીને એ લોકો ખૂબ વધારે મહત્વ આપે. તો ટોપિકને આપણે ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું. ટેક્સ્ટબુકમાં બહુ ઓછી વસ્તુ એક્સપ્લેન કરેલી છે, પણ મેં અહીંયા લગભગ કોમ્પિટિટિવ લેવલના બધા જ કન્સેપ્ટને અહીંયા મેં ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો પણ કોઈ જગ્યાએ જો તમને કોઈ પણ કન્ફ્યુઝન લાગે તો કોલ મી એની ટાઈમ, વી વિલ ડેફિનેટલી સોલ્વ યોર ડાઉટ્સ. આજનું લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હજુ આયનીકરણ એન્થાલ્પી ટોપિક બાકી છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓવર કરશું.